નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની કોમેડી એક્ટર એવા ફૂમતાળજીની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફિક તેમજ તેમના જીવન વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। આ વિડીયોમાં ફૂમતાળજીનું સાચું નામ શું છે, ફૂમતાળજીની ફેમિલીમાં કોણ કોણ છે, ફૂમતાળજીના લગ્ન થયા છે કે નહીં અને ફૂમતાળજીએ કેટલી મહેનત કરી છે એની કહાની આ વિડીયોમાં તેમજ જાણવા આપણને મળશે। અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો, કારણ કે તમને પૂરી માહિતી મળતી રહે। સૌથી પહેલાં વાત કરીએ તો એમના નામની, તો ફૂમતાળજીનું સાચું નામ મહેન્દ્રસિંહ દરબાર છે અને સૌ લોકો તેમને ફૂમતાળજીના નામથી જાણે છે। ફૂમતાળજીનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો। તેમના જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો। વાત કરીએ તો તેમની ફેમિલી વિશે, તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે। તેમના પિતાનું નામ જેણાજી દરબાર છે, તે ખેડૂત છે। તેમની માતાનું નામ દેવીબેન દરબાર છે અને ફૂમતાળજીને 2 ભાઈ છે અને 1 બહેન છે અને એમના મોટા ભાઈનું નામ મંગુજી દરબાર અને તેના નાના ભાઈનું નામ કલ્યાણજી દરબાર છે। હવે વાત કરીએ તો ફૂમતાળજીના લગ્ન થયા છે કે નહીં, તો ફૂમતાળજીના લગ્ન થઈ ગયા છે। તેમને બે દીકરીઓ અને 1 દીકરો છે। તેમના દીકરાનું નામ સની દરબાર છે। વાત કરીએ તો ફૂમતાળજીના અભ્યાસ વિશે, તો ફૂમતાળજીએ 8 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે। ફૂમતાળજી એક એક્ટર પણ છે અને સિંગર પણ છે। તેમનો અવાજ બહુ જ સારો છે અને એમનો અવાજ લોકોને બહુ જ પસંદ આવે છે। ફૂમતાળજીએ કોમેડીની શરૂઆત 2016માં કરી હતી। ઓપ્પોના ફોનથી શરૂઆત કરી હતી। પહેલાં એમના વિડીયો થોડા ચાલતા હતા, પણ ધીરે ધીરે મહેનત ચાલુ રાખી અને એમના વિડીયો લોકો સુધી પહોંચ્યા અને લોકોને પસંદ પણ આવ્યા અને ઓપ્પોના ફોનથી એમને 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા કર્યા હતા। પછી તેઓએ કેમેરા લાવ્યા, પણ કેમેરાથી શૂટિંગ કરવામાં મજા ના આવતી। પછી તેમને આઈફોન લાવ્યો। આઈફોન લાવ્યા પછી તેમને વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું। હાલમાં તેમને 14 લાખ સબસ્ક્રાઈબર છે અને તે 1300થી વધારે વિડીયો અપલોડ કરેલ છે। એસબી હિન્દુસ્તાનીમાં રોજ સવારે 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે અને લોકો તેમના વિડીયાની રાહ પણ જોતા હોય છે। ફૂમતાળજીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો ફૂમતાળજીને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે અને તેમાં 1,36,000 ફોલોવર પણ છે અને 548 પોસ્ટ અપલોડ કરેલ છે। આ છે ફૂમતાળજીની પૂરી માહિતી। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। જય માતાજી।